જૂનાગઢના ધ ફન લિયો રિસોર્ટ ખાતે ઓનલી બ્રીથિંગ ઇઝ નોટ પુસ્તક વિમોચન કરવામાં આવ્યું। આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। લેખક પાર્થ કોટેચાએ પોતાના પ્રથમ પુસ્તકને મળેલા વ્યાપક પ્રતિસાદ બાદ આ બીજું પુસ્તક લખ્યું છે અને તે પોતાના પરિવારના વડીલોને સમર્પિત કર્યું। આ પુસ્તકનો મુખ્ય સંદેશ માત્ર શ્વાસ લેવો એટલે જીવન નથી, પરંતુ રોજિંદી દોડધામ વચ્ચે પોતાની જાતને ઓળખવાનો અને જીવનના પડકારો સામે સંઘર્ષ કરી સફળતા મેળવવાનો છે। પુસ્તકમાં અનેક પ્રેરણાદાયી વાર્તાઓ રજૂ કરવામાં આવી છે, જે વાચકોને નવા દૃષ્ટિકોણથી જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડશે। આ પ્રસંગે લેખકે પોતાના આગામી પુસ્તક અલોન ઇઝ નોટ લોનલીની પણ જાહેરાત કરી। આજે ઓનલી બ્રીથિંગ ઇઝ નોટ લિવિંગ જે મારું બીજું પુસ્તક છે એનું વિમોચન જૂનાગઢની અંદર જ ધ ફન લિયો રિસોર્ટ ખાતે રાખવામાં આવેલું। ખાસ અર્જુનભાઈ મોઢવાડિયા જેમની વિશેષ ઉપસ્થિતિ હતી અને બધા મહાનુભાવો સંતો પણ હાજર હતા અને એમની હાજરીમાં આજે વિમોચન થયું છે। હું આ બુક જે છે એ મારા પરિવારને અર્પણ કરું છું, કોટેચા ફેમિલીને, બધા વડીલોને। અને પહેલી બુકના રિવ્યૂથી જે રીડર્સના જે પ્રોત્સાહન હતું એનાથી આ મોટિવેશન મળ્યું કે હું એક બીજી બુક લખી શક્યો છું। હું ખાસ કરીને બધા રીડર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું। જેટલા પણ મહેમાનો ખાસ આવ્યા બધાનો પણ હું દિલથી આભાર માનું છું। અને નેક્સ્ટ બુક જેનું ટાઇટલ મેં આજે ડિક્લેર કરી દીધું છે, અલોન ઇઝ નોટ લોનલી, એ પણ ટૂંક સમયની અંદર આવશે અને આ બુક વાંચીને રીડર્સને ખૂબ આનંદ થશે એવી આશા રાખું છું।